હનુમાનજી મહારાજ પર્વત લઈ આવતા હતા. તે પર્વતને ત્યાં જ સ્થાપિત કર્યો, જેને ગિરિરાજ એવું નામ પ્રાપ્ત થયું, જે ગોવર્ધન નાથ ના હાથે દ્વાપરમાં ઉઠશે તેવું ભવિષ્યનું સૂચન થયું. સમુદ્ર બંધન કરી, સેતુના બંધને કરી અને સૌ વાનર સેના સમેત ભગવાન શ્રી રાઘવ લંકાના પટાંગણમાં પહોંચ્યા છે. ચંદ્રમા સાથે પોતાના મુખની તુલના કરતા શ્રી રામ અને સુગ્રીવ બંનેનો સંવાદ થાય છે. લંકામાં જળહળાટ જોઈ અને સુગ્રીવ રાવણની સભાને ધ્વસ્ત કરવા માટે જાય છે. સુગ્રીવ અને રાવણનું એ યુદ્ધમાં રાવણને સમજાવવા માટે સુગ્રીવ પ્રયત્ન કરીને પાછા આવે છે. પછીના સમયમાં અંગદ જઈને સમજાવે છે, પોતાના પિતા વાલીનું સ્મરણ કરે છે. અંગદના મુખે વાલીનું નામ સાંભળ્યું. રાવણે કહ્યું, એ વાલીનો તું દીકરો છે? હા. રાવણ માન્યો નહીં. અંગદે પોતાના ચરણને ધરા પર પછાડ્યો અને કીધું કે જો તારી આ સભામાં જે બેઠા ને એમાં જેની શક્તિ હોય મારો આ પગ ઉઠાવી લે. જો પગ ઉઠી જશે તો હું મારી માને હારીને જતો રહીશ.